હેલો સ્ટુડન્ટ્સ, તો આજે હવે આપણે જોવાનું છે ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ નું એક ચેપ્ટર અકાઉન્ટ્સ ઓફ બિઝનેસ પરચેસ. તમે લોકો આની પહેલાનો વિડિયો જે જોઈ લીધો હોય છે કન્વર્ઝન ઓફ પાર્ટનરશિપ ફર્મ ઇન્ટુ કંપની વાળો, તો એમાં આપણે જોયું હતું કે ભાઈ જ્યારે કોઈ પાર્ટનરશિપ ફર્મ છે એ પોતાની ફર્મને કંપનીને સેલ કરી દે તો આપણે કેવી રીતે એકાઉન્ટિંગ ટ્રીટમેન્ટ કરવાની આપણે જોઈ હતી. એમાં આપણે કોણ હતા? સેલર હતા. સેમ કેસની અંદર અહીંયા કોઈ પાર્ટનરશિપ ફર્મ છે એ સેલ થાય છે, કંપનીને પરચેસ કરે છે, પણ હવે અહીંયા આપણે કોણ છીએ? અહીંયા આપણે પરચેસર છીએ. તો એટલે આપણે શું ચેપ્ટરનું નામ છે? અકાઉન્ટ્સ ઓફ બિઝનેસ પરચેસ. કન્વર્ઝનમાં આપણે સેલર હતા, અહીંયા આપણે બિઝનેસ પરચેસ કરીએ છીએ. આપણે કોણ છીએ? અહીંયા બિઝનેસ પરચેસર છીએ. તો અહીંયા આપણે પરચેસરના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે અહીંયા થિંકિંગ કરવાનું છે, વિચારવાનું છે. હવે અકાઉન્ટ્સ ઓફ બિઝનેસ પરચેસ એટલે કે બિઝનેસ પરચેસ કરતી વખતે આપણે શું કરવાનું? તો કન્વર્ઝનમાં જેમ આપણે કરતા હતા, જે આપણે પીસી ની મેથડ્સ જોઈ હતી, ત્રણ મેથડ્સ પીસી ની હતી. પહેલા તો પીસી કોને કહેવાય? પરચેસ કન્સિડરેશન. પરચેસ કન્સિડરેશન એટલે શું થાય કે ભાઈ આપણે બિઝનેસને સેલ કરી છે કે તો પરચેસ કરીએ છીએ તો એની પ્રાઇસ કેટલી, એ જે એની પ્રાઇસ હોય એને આપણે પીસી કહીએ છીએ. પીસી ની ત્રણ મેથડ આપણે જોઈ હતી. સેમ ટુ સેમ આમાં પણ ત્રણ જ મેથડ આવશે. લમ્પ સમ મેથડ, પછી આવે અહીંયા નેટ પેમેન્ટ અને નેટ અસેટ્સ. ત્રણ મેથડ્સ આપણે જોઈ હતી. તો અહીંયા પણ સેમ નેટ અસેટ્સ વાળી મેથડ વધારે પૂછાય છે. આમાં પણ એના જ આપણે વધારે સમજવાના છે. એ સેમ મેથડ તમને ખ્યાલ જ છે હવે તો પીસી ની મેથડ્સ. એના પછી અહીંયા એક બીજો કોન્સેપ્ટ આવે છે ગુડવિલ નો કાં તો કેપિટલ રિઝર્વ નો. આપણે અહીંયા બિઝનેસ પરચેસ કરીએ છીએ. ગુડવિલ કોને કહેવાય? સપોઝ કરો કે સામે આપણે કોઈ એક ફર્મને પરચેસ કરીએ છીએ, ફર્મની વેલ્યુ આવે છે એની 10 lakhs, પણ આપણે એને પે કરીએ છીએ 12 lakhs પે કરીએ છીએ. એની વેલ્યુથી આપણે એને વધારે પે કરીએ છીએ. તો આપણે જે એડિશનલ જે અમાઉન્ટ પે કરેલી છે એ એડિશનલ અમાઉન્ટને કહેવાય ગુડવિલ કહેવાય, જે આપણે વધારે રૂપિયા આપેલા છે ફર્મને. એનાથી ઓપોઝિટ કોઈ ફર્મની વેલ્યુ 10 lakhs છે પણ આપણે એને પે ઓન્લી 7 lakhs જ કરીએ છીએ, તો આપણે એને ઓછી અમાઉન્ટ પે કરી છે. તો જેટલી અમાઉન્ટ આપણે એને ઓછી પે કરશું એ આપણું બેનિફિટ કહેવાય. એ બેનિફિટને આપણે લઈ જઈશું કેપિટલ રિઝર્વની અંદર. તો આપણે ઇક્વેશન બનાવવા જઈએ તો ગુડવિલનું ઇક્વેશન શું બન્યું? તો કે અહીંયા આપણું પેમેન્ટ વધારે છે તો આપણું નેટ પેમેન્ટ માઈનસ એની નેટ અસેટ્સ, તો જે અમાઉન્ટ મળશે આપણે શું કહેવાશે? ગુડવિલ. કેપિટલ રિઝર્વનું ઇક્વેશન જોઈએ આપણે તો અહીંયા કેપિટલ રિઝર્વમાં એની નેટ અસેટ્સ વધારે, આપણું પેમેન્ટ ઓછું છે, તો કેપિટલ રિઝર્વ ઇઝ ઇક્વલ ટુ નેટ અસેટ્સ માઈનસ નેટ પેમેન્ટ્સ. આ ઇક્વેશન થશે. ઇક્વેશન પાછા રિપીટ કરું છું. ગુડવિલ નું ઇક્વેશન, ગુડવિલમાં આપણું પેમેન્ટ વધારે હશે, નેટ પેમેન્ટ માઈનસ નેટ અસેટ્સ. કેપિટલ રિઝર્વમાં એની અસેટ્સ વધારે હશે, નેટ અસેટ્સ માઈનસ નેટ પેમેન્ટ્સ. ડન. ગુડવિલ અને કેપિટલ રિઝર્વનો કોન્સેપ્ટ ક્લિયર. કોઈ પણ સમમાં બેમાંથી એક જ હશે, કાં તો ગુડવિલ હશે ને કાં તો કેપિટલ રિઝર્વ હશે. બે એક સાથે હશે નહીં. તમે કાં તો વધારે પેમેન્ટ કરશો કાં તમે ઓછું પેમેન્ટ કરશો, કાં તમે જેટલી નેટ અસેટ છે એટલી જ પેમેન્ટ કરશો. એટલે એ સમમાં નહીં તો ગુડવિલ હશે નહીં તો કેપિટલ રિઝર્વ, કાંઈ પણ નહીં હશે. બે કોઈથી ભેગું આવશે નહીં. ડન. કોન્સેપ્ટ ક્લિયર? ખબર પડી ગઈ તમને? હવે આપણા ચેપ્ટરની અંદર કરવાનું શું છે? આ ચેપ્ટરની અંદર આપણે પહેલા જર્નલ એન્ટ્રીઝ લખશું. જર્નલ એન્ટ્રીઝ લખવાની અને પછી એની ઉપરથી આપણે બનાવવાની છે બેલેન્સ શીટ બનાવવાની છે, ન્યૂ બેલેન્સ શીટ. આપણે કેમ કન્વર્ઝનની અંદર આપણે અકાઉન્ટ્સ ઓપન કરતા, અકાઉન્ટ્સ ડ્રો કરતા હતા, અહીંયા આપણે અકાઉન્ટ્સ નથી બનાવવાના. અહીંયા આપણે બનાવશું જર્નલ એન્ટ્રીઝ. જર્નલ એન્ટ્રી પછી આપણે શું બનાવશું? અહીંયા બેલેન્સ શીટ. તો જર્નલ એન્ટ્રીઝ કઈ કઈ લખવાની? ચલો અહીંયા આપણે જોઈ લઈએ. હવે ત્યારે સ્ટાર્ટિંગના સમની અંદર તમારે ત્રણ એન્ટ્રીઝ આવશે. સ્ટાર્ટિંગના સમની અંદર ફર્સ્ટ એન્ટ્રી when purchase consideration is payable. આપણે હવે અહીંયા પરચેસર છીએ તો આપણે અહીંયા અમાઉન્ટ પે કરવાની છે. તો આપણું જે અમાઉન્ટ શું થશે? પેયેબલ. એની એન્ટ્રી શું થશે? બિઝનેસ પરચેસ અકાઉન્ટ ડેબિટ ટુ વેન્ડર્સ. વેન્ડર્સ ને સેલર કહેવાય એનું અકાઉન્ટ. એટલે કે બિઝનેસ પરચેસ અકાઉન્ટ ડેબિટ કરવાનું, સેલરનું અકાઉન્ટ ક્રેડિટ કરવાનું. અહીંયા તમે વેન્ડર પણ લખી શકો છો અને અહીંયા તમે સેલર પણ લખી શકો છો, કાં તો તમને કોઈનું નામ આપેલું હોય તમે નામ પણ લખી શકો છો. સેકન્ડ એન્ટ્રી when purchase
purchase consideration is paid. હવે આપણે આપણી PC શું કરવાનું છે? પે કરવાનું છે. એની એન્ટ્રી શું થશે? વેન્ડર્સ અકાઉન્ટ ડેબિટ કરવાનું ટુ. આપણે જે કોઈ અમાઉન્ટ પે કરી હોય, જે વસ્તુ એ બધી ક્રેડિટ કરવાની. શેર કેપિટલ, જો શેર્સ પે કર્યા છે તો શેર કેપિટલ, શેર્સ ની સાથેમાં સિક્યુરિટી પ્રીમિયમ હશે તો સિક્યુરિટી પ્રીમિયમ પણ ક્રેડિટ કરવાનું. ડિબેન્ચર્સ આપ્યા હોય તો ડિબેન્ચર્સ અકાઉન્ટ ક્રેડિટ કરવાનું. કેશ બેંક આપણે અકાઉન્ટ આપી હોય તો કેશ બેંક અકાઉન્ટ પર ક્રેડિટ થશે. તો જે કોઈ વસ્તુ આપણે પે કરી હશે બધી ક્રેડિટ કરવાનું છે. થર્ડ એન્ટ્રી, when assets and liabilities are bringing into books. સેલર ફર્મની બધી અસેટ્સ અને બધી લાયબિલિટીઝ જે કોઈ આપણે લીધી હશે એ હવે આપણે આપણી બુકમાં લઈ આવીએ છીએ. આપણી બુકમાં આપણે લઈ આવશું એની એન્ટ્રી આપણે કરવાની છે. અસેટ્સ લઈ આવતા હોઈએ તો અસેટ્સ અકાઉન્ટ ડેબિટ. જો આપણે એની અસેટ્સ થી વધારે પેમેન્ટ કર્યું હોય તો એને શું કહેવાય? ગુડવિલ. તો ગુડવિલ નું અકાઉન્ટ પણ ડેબિટ થશે. 2 લાયબિલિટીઝ લઈ આવશું તો લાયબિલિટીઝ નું અકાઉન્ટ કરશું ક્રેડિટ. જો ગુડવિલ નથી, આપણે એની અસેટ્સ થી ઓછું પેમેન્ટ કર્યું છે તો કેપિટલ રિઝર્વ હશે તો કેપિટલ રિઝર્વ પણ કરશું ક્રેડિટ. કાં તો ગુડવિલ આવશે અને કાં તો કેપિટલ રિઝર્વ બેમાંથી એક આવશે. અને લાસ્ટમાં ક્રેડિટ કરશું બિઝનેસ પરચેઝ અકાઉન્ટ. જે અમાઉન્ટ આપણે અહીંયા લખી લીધી બિઝનેસ પરચેઝ ની સેમ અમાઉન્ટ અહીંયા બિઝનેસ પરચેઝ માં આપણે લખશું. આમાં પણ આપણે નેટ અસેટ્સ થી વર્કિંગ નોટ કરશું. બેમાં ડિફરન્સ એટલો જ છે, કન્વર્ઝન ની અંદર આપણે શું કરતા હતા? નેટ અસેટ્સ માં તો આપણે ન્યૂ વેલ્યુ લેતા હતા પણ અકાઉન્ટ્સ માં આપણે ઓલ્ડ વેલ્યુઝ કન્સિડર કરતા હતા. જ્યારે અહીંયા આપણે હવે પરચેસર છીએ, આપણે ન્યૂ વેલ્યુ લેવાની છે તો નેટ અસેટ્સ માં પણ ન્યૂ વેલ્યુ લેશું અને જ્યારે એન્ટ્રીઝ લખશું એન્ટ્રીઝ માં પણ આપણે ન્યૂ વેલ્યુઝ કન્સિડર કરશું. કારણ કે આપણને જે અમાઉન્ટમાં આપણને જે અસેટ્સ મળી છે કે જે અમાઉન્ટ આપણે લાયબિલિટી લીધી છે આપણે એ જ અમાઉન્ટ અહીંયા લખવાની. એટલે કે અહીંયા બધામાં ન્યૂ વેલ્યુનો જ યુઝ થશે. અહીંયા ડન. આ ત્રણ એન્ટ્રી લખશું આપણે, પછી આપણે બનાવશું બેલેન્સ શીટ. આગળના સમમાં હજી બીજી એન્ટ્રીઝ એડ થતી જશે. અત્યારે આપણે ત્રણ એન્ટ્રીઝ વાળા સમ જોવાના છે. ક્લિયર? હેલો સ્ટુડન્ટ્સ, તો અહીંયા આપણે હવે જોવાનું છે વેન્ડર સસ્પેન્સ અકાઉન્ટની જર્નલ એન્ટ્રીઝ અને એનો કોન્સેપ્ટ. તો વેન્ડર સસ્પેન્સ અકાઉન્ટ કહેવાય કોને? અહીંયા આપણે શું જોઈએ છીએ કે બિઝનેસ પરચેસ આપણે કરીએ છીએ અને આપણે કંપની છે, આપણે કોઈ પાર્ટનરશિપ ફર્મનો બિઝનેસ છે આપણે એક્વાયર કરી લઈએ છીએ. તો હવે એની બુકમાં એના ડેટર્સ હશે અને એના ક્રેડિટર્સ પણ હશે એની બુકમાં. હવે આપણે હવે શું કહેશું પાર્ટનરશિપ ફર્મને એઝ અ કંપની કે ભાઈ અમારે છે તમારા ડેટર્સ કે તમારા ક્રેડિટર્સ અમારે જોતા નથી. અમે તમારા ડેટર્સને અને તમારા ક્રેડિટર્સને અમે ટેક ઓવર નહીં કરીએ. તો પાર્ટનરશિપ ફર્મનો એવો ક્વેશ્ચન થશે કે હવે તે લોકો ફર્મ ક્લોઝ કરી નાખે છે. તે લોકો ફર્મ ક્લોઝ કરી નાખે છે તો એ કોની ડેટર પાસેથી કલેક્શન કરવા જશે અને ક્યાંય ક્રેડિટર્સને પે કરવા જશે? તો એના માટે આપણે એક વે કાઢીએ છીએ, એક રસ્તો કાઢીએ છીએ. શું રસ્તો કાઢીએ છીએ આપણે? કે ભાઈ પાર્ટનરશિપ ફર્મના બિહાફમાં આપણે ડેટર્સ પાસેથી અમાઉન્ટ કલેક્ટ કરશું અને પાર્ટનરશિપ ફર્મના બિહાફમાં આપણે એના ક્રેડિટર્સને અમાઉન્ટ પે કરશું. અહીંયા ડેટર્સ આપણા નથી ક્રેડિટર્સ આપણા. આપણે અહીંયા એક એજન્ટ તરીકે વર્ક કરવાનું છે. આપણે પાર્ટનરશિપ ફર્મના બિહાફમાં કામ કરવાનું છે. અહીંયા આપણે એઝ અ એજન્ટ તરીકે કામ કરશું. તો આપણે એઝ અ એજન્ટ તરીકે કામ કરવાનું છે એના માટે આપણે આપણી બુકમાં એક અકાઉન્ટ બનાવશું જેનું નામ હશે વેન્ડર સસ્પેન્સ અકાઉન્ટ. એ અકાઉન્ટ આપણે બનાવશું. આપણે શું કરશું તો કે પહેલા આપણી અકાઉન્ટની અંદર આપણે આપણા વેન્ડર્સ હશે એના ડેટર્સને આપણે લઈ આવશું. પછી આપણે આપણા વેન્ડર્સના ક્રેડિટર્સને લઈ આવશું. પછી વેન્ડર્સના ડેટર્સ પાસેથી આપણે અમાઉન્ટ કલેક્ટ કરશું અને વેન્ડર્સના ક્રેડિટર્સને આપણે અમાઉન્ટ પે કરશું. અને આખું આપણે જે કામ કરશું એના માટે આપણી પાસે જે પૈસા મળ્યા હશે એમાંથી આપણે આપણું કમિશન રાખી લેશું અને બાકીની જે અમાઉન્ટ વધશે એ આપણે આપણા વેન્ડરને પે કરી દેશું. તો આવી રીતે આપણે અહીંયા આપણા વેન્ડરના બિહાફમાં વર્ક કરવાનું છે એજન્ટ તરીકે. તો એની આપણે જનરલ એન્ટ્રીઝ જોઈએ. ફર્સ્ટ એન્ટ્રી, when the debtors are taken over, એટલે કે જ્યારે આપણે વેન્ડર્સના ડેટર્સ આપણી બુકમાં લઈ આવશું. વેન્ડર્સ ડેટર અકાઉન્ટ ડેબિટ થશે, વેન્ડર સસ્પેન્સ અકાઉન્ટ ક્રેડિટ થશે. વેન્ડર ડેટર્સ અકાઉન્ટ ડેબિટ ટુ વેન્ડર સસ્પેન્સ અકાઉન્ટ. સેકન્ડ, when creditors are taken over, જ્યારે આપણે ક્રેડિટર્સને લઈ આવશું
વેન્ડર સસ્પેન્સ અકાઉન્ટ ડેબિટ ટુ વેન્ડર ક્રેડિટર્સ અકાઉન્ટ. આ સસ્પેન્સ અકાઉન્ટ ડેબિટ થશે, ક્રેડિટર અકાઉન્ટ ક્રેડિટ થઈ જશે. થર્ડ, when money is collected from vendors debtors, જ્યારે વેન્ડરના ડેટર પાસેથી આપણે મની છે કલેક્ટ કરવા જાશું તો પોસિબિલિટી એવી છે કે એનો જે ડેટર હશે એ આપણી પાસેથી ડિસ્કાઉન્ટ માંગે કે પછી આપણને બેડ ડેટ આપે, ના પડે કે આટલા રૂપિયા નથી આપવા, તો અહીંયા ડિસ્કાઉન્ટ તમને આપી શકો છો અને બેડ ડેટ પણ લાગી શકે છે, તો એક ટાઈપનો આપણો લોસ કહેવાશે. તો આપણે અહીંયા શું એન્ટ્રી કરશું, જેટલી અમાઉન્ટ આપણે રિસીવ થશે એ બેંક અકાઉન્ટ ડેબિટ કરશું, કે જેટલો આપણને લોસ જશે ડિસ્કાઉન્ટનો કે બેડ ડેટ રિઝર્વ બેડ ડેટનો એ આપણે વેન્ડર સસ્પેન્સ અકાઉન્ટમાં ડેબિટ કરશું. અહીંયા વેન્ડર સસ્પેન્સ અકાઉન્ટ આવશે, વેન્ડર સસ્પેન્સ અકાઉન્ટ ડેબિટ ટુ વેન્ડર ડેટર્સ અકાઉન્ટ ક્રેડિટ કરી નાખશું, જેટલી આપણે લખી હતી. ફોર્થ, when payment is made to vendors creditors, એટલે જ્યારે વેન્ડરના ક્રેડિટરને આપણે અહીંયા પેમેન્ટ કરશું તો હવે પોસિબિલિટી એવી છે ને કે આપણે અહીંયા જેની ડિસ્કાઉન્ટ માંગી અમારે ડિસ્કાઉન્ટ જોઈએ છે તો શું થશે, વેન્ડર ક્રેડિટ અકાઉન્ટ ડેબિટ કરવાનું જે આપણે લખી દીધા અમાઉન્ટથી ટુ જેટલા રૂપિયા આપણે પે કરશું એટલા બેંક અકાઉન્ટમાં ક્રેડિટ કરશું, જેટલાનું આપણને ડિસ્કાઉન્ટ મળશે એ વેન્ડર સસ્પેન્સમાં આપણે ક્રેડિટ કરશું. એના પછી કમિશન રિસીવેબલ ફ્રોમ વેન્ડર્સ, વેન્ડર પાસેથી આપણને શું મળે, કમિશન. આપણે આખું જે વર્ક કર્યું છે વેન્ડર્સ ડેટર પાસેથી કલેક્ટ કર્યું, વેન્ડરના ક્રેડિટરને પે કર્યા, એના માટે આપણને કમિશન મળશે. તો વેન્ડર સસ્પેન્સ અકાઉન્ટ ડેબિટ ટુ કમિશન અકાઉન્ટ, એટલે કે વેન્ડર સસ્પેન્સ અકાઉન્ટ શું થઈ જશે, ડેબિટ થઈ જશે અને કમિશન અકાઉન્ટ શું થશે, ક્રેડિટ થશે. એના પછી બેલેન્સ અમાઉન્ટ પેડ ટુ વેન્ડર્સ, એટલે કે જે બાકીની જે અમાઉન્ટ હશે એ આપણે કોને પે કરશું, વેન્ડર્સને. વેન્ડર સસ્પેન્સ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ પેડ અકાઉન્ટ. 7, કમિશન રાઇટ ઓફ અગેન્સ્ટ ગુડવિલ. હવે અહીંયા આપણે તો બિઝનેસ પરચેસ જ કરીએ છીએ, સપોઝ કરીએ કે આપણે અહીંયા વેન્ડર્સને ગુડવિલની અમાઉન્ટ પે કરવાની છે તો આપણે શું કરશું, આપણે જે ગુડવિલની અમાઉન્ટ પે કરવાની છે એમાંથી આપણું કમિશન આપણે રાઇટ ઓફ કરાવી નાખશું. તો હવે આપણે એટલી ગુડવિલ ઓછી પે કરવી પડશે તો આપણે અહીંયા શું કરશું, કમિશનને રાઇટ ઓફ કરશું અગેન્સ્ટ ગુડવિલમાં, કમિશન અકાઉન્ટ ડેબિટ ટુ ગુડવિલ અકાઉન્ટ. આ 7 એન્ટ્રી થશે વેન્ડર સસ્પેન્સની. ઓકે ડન. હવે આપણે એના પછી એના સમ આપણે જોવાના છે. હેલો સ્ટુડન્ટ્સ, તો આની પહેલા આપણે જોયું હતું બિઝનેસ પરચેસની જનરલ એન્ટ્રીઝ કે આપણે જ્યારે બિઝનેસ પરચેસ આપણે સમ કરશું ત્યારે આપણે કઈ એન્ટ્રીઝ કરવાની થશે. તો હવે આપણે જોઈએ છીએ બિઝનેસ પરચેસનો સમ નંબર 2. ચલો જોઈએ સમ નંબર 2 આપણને શું કહે છે. The Satyam Company Limited was incorporated on 1st April 2010 to purchase the business of Messrs. Kapoor Brothers. એટલે કે સત્યમ કંપની લિમિટેડ છે એ મેસર્સ કપૂર બ્રધર્સનો બિઝનેસ પરચેસ કરવાની છે. Its authorized share capital was 10,000 equity shares of rupees 10 each. અહીંયા authorized share capital આપેલી છે 10,000 shares છે, એક શેરની વેલ્યુ 10 રૂપીસ છે. The balance sheet of the firm as on 31st March 2010 was as under. Liability side આપણને કેપિટલ આપેલી છે, રિઝર્વ આપેલી છે, બેંક લોન, ક્રેડિટર્સ, બિલ્સ પેયેબલ્સ, asset side land and building, plant and machinery, stock, debtors, investment, bills receivables and bank. Conditions for business purchase were as under. આપણે નીચે કન્ડિશન આપેલી છે. ફર્સ્ટ, land and building at rupees 50,000, એટલે કે land and building ની ન્યુ વેલ્યુ આપણે 50,000 કન્સિડર કરવાની છે. Stock at rupees 20,000 and other assets are to be taken at book value. Stock ની વેલ્યુ 20,000, બાકીની બધી અસેટ એ book value આપણે લઈ જવાની છે. Second, goodwill of the firm to be valued at rupees 10,000. અહીંયા આપણને ફર્મની ગુડવિલ આપી દીધી છે બેઠે બેઠી. Third, all the liabilities except bank loan are to be accepted by the company. એટલે કે કંપની છે બેંક લોનને મૂકીને બાકી બધી લાયબિલિટીને એક્સેપ્ટ કરે છે. Firm's dissolution expense were rupees 1,000 which was borne by the company. ફર્મનો ડિસોલ્યુશન એક્સપેન્સ છે 1000. કોણ બોન્ડ કરે છે? કંપની, એટલે કે કંપની પે કરશે. આપણે કંપની છીએ અહીંયા બિઝનેસ પરચેસમાં કંપનીનો પોઈન્ટ ઓફ વ્યૂ રાખવાનો છે. તો ફર્મનો એક્સપેન્સ આપણે પે કરવાના છીએ, તો આપણે ફર્મને હજી વધારાની એડિશનલ અમાઉન્ટ આપણે પે કરીએ છીએ. તો આપણે એક્સપેન્સ પે કરશું ને એન્ટ્રી તો કરશું, પણ આપણે ડિસોલ્યુશન એક્સપેન્સ કાઉન્ટ નહીં કરીએ.
કારણ કે આપણો ડિસોલ્યુશન એક્સપેન્સ નથી આ, આપણે ફોર્મને એડિશનલ અમાઉન્ટ પે કરીએ છીએ, તો એના માટે આપણે આને પણ ગુડવિલ તરીકે ટ્રીટ કરશું. આ ડિસોલ્યુશન જે એક્સપેન્સ છે ફોર્મનો એ આપણા માટે ગુડવિલ તરીકે આપણે ટ્રીટ કરવાની છે. Fourth, purchase consideration is to be paid in 5,000 fully paid equity shares at 20% premium, 6% rupees 50,000 debentures and the rest amount in cash. 5,000 equity shares આપવાના છે જેની કેશ વેલ્યુ 10 રૂપીસ છે. આપણે ઉપર કીધેલું તો ઓથોરાઇઝ કેપિટલ ની અંદર 20% ના પ્રીમિયમ થી પે કરવાનું છે શેર્સ, 6% ના આપણે ડિબેન્ચર્સ આપવાના છે 50,000 અને રિમેનિંગ અમાઉન્ટ કેશ ની અંદર. Fifth, preliminary expense of the company amounted rupees 1,600, એટલે કે 1,600 નો કંપનીનો પ્રિલિમિનરી એક્સપેન્સ થાય છે. ચલો જોઈએ આપણે આનું સમ. પહેલા આપણે વર્કિંગ નોટ્સ કરશું આની. ફર્સ્ટ વર્કિંગ નોટ કરવાની નેટ એસેટ્સ ની. ફર્સ્ટ ઓફ ઓલ બધી એસેટ્સ લેશું, ટોટલ એસેટ્સ માઈનસ ટોટલ લાયબિલિટીઝ કરશું આપણે. લેન્ડ એન્ડ બિલ્ડિંગ ની ન્યુ વેલ્યુ આપણને આપેલી છે 50,000, તો 50,000. સ્ટોક ની ન્યુ વેલ્યુ 20,000 આપી છે, તો સ્ટોક 20,000. ગુડવિલ આપણને આપેલું છે 10,000, તો ગુડવિલ 10,000. પ્લાન્ટ એન્ડ મશીનરી ની બુક વેલ્યુ લેશું 20,000. ડેટર્સ ની પણ બુક વેલ્યુ લેશું 23,200. ઇન્વેસ્ટમેન્ટ ની પણ બુક વેલ્યુ લેવાની છે 4,800. બિલ્સ રિસીવેબલ્સ ની બુક વેલ્યુ 6,400. બેંક ની બુક વેલ્યુ 9,600. ટોટલ કરશું 1,44,000. માઈનસ લાયબિલિટીઝ માં રિઝર્વ લાયબિલિટીઝ નો કહેવાય. રિઝર્વ છે રિઝર્વ ફંડ છે, પાર્ટનર્સ છે એના ડિસ્ટ્રીબ્યુટ કરશે. આપણે આ કંપની છે એટલે આપણે રિઝર્વ ની કા કેપિટલ ની એ લોકોની કોઈ પણ એન્ટ્રી નથી આપવાની. પાર્ટનર્સ ની કેપિટલ હોય કે એ લોકોની રિઝર્વ હોય કે એ લોકોની ફિક્ટિશિયસ એસેટ્સ હોય કે આપણે આપણી બુકમાં કે લઈ આવશું નહીં. તો બેંક લોન ની પણ કંપની ના પાડી છે, બેંક લોન અમે એક્સેપ્ટ કરશું નહીં. ક્રેડિટર્સ 22,000, બિલ્સ પેયેબલ 7,000, આમાંથી માઈનસ કરશું તો 1,15,000. આ આપણી નેટ એસેટ્સ છે. જેટલી આપણી નેટ એસેટ્સ એટલું જ આપણે શું કરશું પેમેન્ટ. તો આપણે બીસી ફાઇન્ડ કરીએ પરચેસ કન્સિડરેશન. ઇક્વિટી શેર્સ આપણને આપવાના કીધા છે 5,000 ઇક્વિટી શેર્સ છે, 10 રૂપીસ ની ફેસ વેલ્યુ, 50,000 ના શેર્સ. એની પર સિક્યોરિટી પ્રીમિયમ કીધું છે 20%. 5,000 into 10 ના 20% 2 રૂપીસ, 10,000 નું સિક્યોરિટી પ્રીમિયમ. ડિબેન્ચર કીધા છે 6% વાળા 50,000 ના, અને રિમેનિંગ કેશ પીસી 1,15,000. આમાં જે ત્રણેય વસ્તુ કરશું માઈનસ તો આપણું કેશ મળશે 5,000. આપણી વર્કિંગ નોટ્સ થઈ ગઈ છે. આપણી ફર્સ્ટ જર્નલ એન્ટ્રી આપણે લખવાની છે. ફર્સ્ટ એન્ટ્રી પીસી આપણું પેયેબલ થશે. બિઝનેસ પરચેસ અકાઉન્ટ ડેબિટ 1,15,000 ટુ વેન્ડર. વેન્ડર એ કોણ છે? કપૂર બ્રધર્સ. તો કપૂર બ્રધર્સ અકાઉન્ટ ક્રેડિટ 1,15,000. સેકન્ડ એન્ટ્રી પીસી પે કરવાનું છે. વેન્ડર અકાઉન્ટ ડેબિટ એટલે કે કપૂર બ્રધર્સ અકાઉન્ટ ડેબિટ 1,15,000 ટુ ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ 50,000 ટુ સિક્યોરિટી પ્રીમિયમ અકાઉન્ટ 10,000 ટુ 6% ડિબેન્ચર અકાઉન્ટ 50,000 ટુ કેશ અકાઉન્ટ 5,000. જેટલી વસ્તુ આપણે અહીંયા પે કરી છે આપણે બધી ક્રેડિટ કરી નાખશું. થર્ડ એન્ટ્રી આપણે કોની કરીએ છીએ? અસેટ્સ એન્ડ લાયબિલિટીઝ છે. પાર્ટનરશિપ ફોર્મમાંથી આપણી કંપનીના બુકમાં લઈ આવવાની છે. બધી અસેટ્સ નો અકાઉન્ટ ડેબિટ થશે, ન્યુ વેલ્યુ કરવાનું. વાંચી બધી અસેટ્સ વન બાય વન કરી આપણે લખતા જશું. અહીંથી બધી અસેટ્સ લેન્ડ એન્ડ બિલ્ડિંગ ડેબિટ 50,000, સ્ટોક અકાઉન્ટ ડેબિટ 20,000, ગુડવિલ અકાઉન્ટ ડેબિટ 10,000, પ્લાન્ટ એન્ડ મશીનરી અકાઉન્ટ ડેબિટ 20,000, ડેટર્સ અકાઉન્ટ ડેબિટ 23,200, ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ ડેબિટ 4,800, બિલ્સ રિસીવેબલ અકાઉન્ટ ડેબિટ 6,400, બેંક અકાઉન્ટ ડેબિટ 9,600. અહીંયા ગુડવિલ હતી તો ગુડવિલ માં લખી નાખી છે 2. લાયબિલિટી શું કરશું? ક્રેડિટ. તો 2 ક્રેડિટર્સ અકાઉન્ટ 22,000 ટુ બિલ્સ પેયેબલ અકાઉન્ટ 7,000 ટુ બિઝનેસ પરચેસ અકાઉન્ટ 1,15,000. એના પછી આપણને એવું કીધું હતું ફોર્મનું ડિસોલ્યુશન એક્સપેન્સ એ કંપની પે કરે છે, તો કંપની માટે ગુડવિલ જ કહેવાશે. તો એન્ટ્રી શું થશે? ગુડવિલ અકાઉન્ટ ડેબિટ 1,000 ટુ બેંક અકાઉન્ટ 1,000. પછી આપણને કીધું હતું કે આપણે આપણું પ્રિલિમિનરી એક્સપેન્સ પે કરીએ છીએ, તો પ્રિલિમિનરી એક્સપેન્સ અકાઉન્ટ ડેબિટ 1,600 ટુ બેંક અકાઉન્ટ 1,600. ડન. અહીંયા આપણી વર્કિંગ નોટ્સ થઈ ગઈ છે અને આપણી અહીંયા જર્નલ એન્ટ્રીઝ થઈ ગઈ છે. એના પછી આપણે બનાવવાની છે આપણી બેલેન્સ શીટ. ચાલો જોઈ લઈએ, આપણે બેલેન્સ શીટ જોઈ લઈએ.
બેલેન્સ શીટ ઓફ સત્યમ કંપની લિમિટેડ. ફર્સ્ટ ઓફ ઓલ ઇક્વિટી એન્ડ લાયબિલિટી, એની અંદર શેર હોલ્ડર્સ ફંડ્સ, એની અંદર શેર કેપિટલ. હવે આપણે ઓથોરાઇઝ્ડ કેપિટલ કીધી હતી તો ઓથોરાઇઝ્ડ કેપિટલ લખશું 1,10,000 શેર્સ ઇન્ટુ 10 એની ફેસ વેલ્યુ. પણ આને ક્યાંય પણ કાઉન્ટ કરવાની નથી, ખાલી લખવાની જ છે. પછી ઇક્વિટી શેર કેપિટલ, તો ઇક્વિટી શેર્સ આપણે કેટલા આપ્યા છે 50,000, તો 50,000. રિઝર્વ સરપ્લસ એન્ડ સિક્યુરિટી પ્રીમિયમ 10,000 નું ટોટલ 60,000. નોન કરન્ટ લાયબિલિટીઝ અંદર લોંગ ટર્મ બોરોઇંગ્સ અંદર 6% ના ડિબેન્ચર્સ હતા 50,000 ના, તો ટોટલ 50,000. થર્ડ કરન્ટ લાયબિલિટીઝ, એની અંદર ટ્રેડ પેયેબલ્સ, એની અંદર ક્રેડિટર્સ હતા 22,000 ના, બિલ્સ પેયેબલ 7,000, ટોટલ 29,000. 60,000 plus 50,000 plus 29,000, 1,39,000. અસેટ સાઈડ આવી જશું. નોન કરન્ટ અસેટ્સ ની અંદર ફિક્સ્ડ અસેટ્સ, એની અંદર ઇન્ટેન્જિબલ અસેટ્સ, એમાં ગુડવિલ 10,000 plus 1,000 નો છે એક્સપેન્સ હતો રિઝોલ્યુશન એક્સપેન્સ, ટોટલ ગુડવિલ 11,000. ટેન્જિબલ અસેટ્સ ની અંદર લેન્ડ એન્ડ બિલ્ડિંગ 50,000, પ્લાન્ટ એન્ડ મશીનરી 20,000. નોન કરન્ટ ઇન્વેસ્ટમેન્ટ ની અંદર ઇન્વેસ્ટમેન્ટ 4,800. અધર નોન કરન્ટ અસેટ્સ ની અંદર પ્રિલિમિનરી એક્સપેન્સ આવશે 1,600, ટોટલ કરશું 87,400. કરન્ટ અસેટ્સ ની અંદર ઇન્વેન્ટરીઝ ની અંદર સ્ટોક આવી જશે 20,000 નો. ટ્રેડ રિસીવેબલ્સ ની અંદર ડેટર્સ 23,200, બિલ્સ રિસીવેબલ્સ 6,400. પછી આવશે કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટ, એની અંદર બેંક આવી જશે. બેંક નું આપણે જોઈએ તો સ્ટાર્ટિંગ ની જે ઓપનિંગ બેલેન્સ હતી 9,600 બેલેન્સ શીટ માં આપેલું હતું. માઈનસ કરશું આપણે 5,000 આપણે કેશ આપ્યા છે. માઈનસ કરશું 1,000 રિઝોલ્યુશન એક્સપેન્સ છે. માઈનસ 1,600 પ્રીલિમિનરી એક્સપેન્સ છે. ટોટલ આવી જશે 2,000. ટોટલ કરશું 51,600. આ બેનો ટોટલ કરશું 1,39,000. ચાલો અહીં આપણો સમ નંબર સેકન્ડ થાય છે કમ્પ્લીટ. વર્કિંગ નોટ્સ બનાવવાની, જર્નલ એન્ટ્રીઝ એન્ડ બેલેન્સ શીટ આટલી વસ્તુ આપણે અહીં કરી છે. ઓકે ડન. વેન્ડર સસ્પેન્સની આપણે જર્નલ એન્ટ્રીઝ જોઈ લીધી. હવે આપણે જોવાનો છે એનો એક સમ. જોઈએ આપણે સમ નંબર 4 જોવાનો છે. હવે જોઈએ સમ નંબર 4 આપણને શું કહે છે. જય વિજય કંપની લિમિટેડ પરચેઝ ધ બિઝનેસ ઓફ પાર્ટનરશિપ ફર્મ. જય વિજય કંપની છે એક પાર્ટનરશિપ ફર્મનો બિઝનેસ પરચેઝ કરે છે. The company purchased all assets except debtors and creditors and agreed to collect the amount from debtors and to pay off creditors of the firm on its behalf. કંપની છે અહીંયા ડેટર્સ છે અને ક્રેડિટર્સ છે એને મૂકીને બાકીની બધી અસેટ્સ છે લાયબિલિટીઝ લઈ લે છે. ડેટર અને ક્રેડિટર્સ કંપની લેતી નથી. The company will get 4% commission on the actual collection from debtors and 2% commission on the net amount paid to the creditors. કંપની જે ડેટર્સ પાસેથી કલેક્ટ કરશે અને જે ક્રેડિટર્સને પે કરશે એની પર કંપનીને કમિશન મળવાનું છે. ₹58,000 was collected from the debtors of ₹60,000. એટલે કે 60,000 ના ડેટર્સમાંથી કંપનીને 58,000 કલેક્શન મળે છે. તો 2,000 નું શું કહેવાય? એ ડિસ્કાઉન્ટ કહેવાય. The creditors of ₹30,000 were paid at 5% discount. એટલે જે ક્રેડિટર્સ છે એને આપણે 5% ડિસ્કાઉન્ટમાં પે કરવાનું છે. ક્રેડિટર્સની અમાઉન્ટ આપણને આપેલી છે 30,000. The company paid the balance to the firm after deducting its commission. કંપની પોતાનું કમિશન લઈને બાકીની અમાઉન્ટ કોને પે કરી દેશે? પાર્ટનરશિપ ફર્મને. Journalize about transaction in the books of the company and prepare vendor suspense account. આપણે જર્નલ એન્ટ્રીઝ લખવાની છે, એના પછી આપણે વેન્ડરના સસ્પેન્સનું અકાઉન્ટ્સ બનાવવાનું છે. ચાલો જોઈએ આપણે અહીં જર્નલ એન્ટ્રીઝ. ફર્સ્ટ એન્ટ્રી કોની થશે? વેન્ડર્સના ડેટર્સ આપણે આપણી બુકમાં લઈ આવશું. તો વેન્ડર્સ ડેટર્સ અકાઉન્ટ ડેબિટ ટુ વેન્ડર સસ્પેન્સ અકાઉન્ટ, અમાઉન્ટ કીધી છે આપણને 60,000. એના પછી હવે આપણે વેન્ડર્સના ક્રેડિટર્સને આપણી બુકમાં લઈ આવવાનું છે. તો વેન્ડર્સ સસ્પેન્સ અકાઉન્ટ ડેબિટ ટુ વેન્ડર્સ ક્રેડિટર્સ અકાઉન્ટ, અમાઉન્ટ કેટલી આપેલી છે? 30,000. એના પછી આપણે હવે શું કરશું? વેન્ડર્સના ડેટર પાસેથી અમાઉન્ટ કલેક્ટ કરવાની છે. કેટલી અમાઉન્ટ કલેક્ટ થાય છે? તો કે આપણે 58,000 કીધી છે. તો બેંક અકાઉન્ટ ડેબિટ 58,000, સસ્પેન્સ અકાઉન્ટ 2,000 નું જે ડિસ્કાઉન્ટ કીધું છે આપણને એ પણ ડેબિટ થશે. તો વેન્ડર સસ્પેન્સ અકાઉન્ટ ડેબિટ 2,000 ટુ વેન્ડર્સ ડેટર્સ અકાઉન્ટ. વેન્ડર્સ ડેટર્સ જેટલી 60,000 અમાઉન્ટ છે એટલી આપણે 60,000 લખશું. જો કોઈ પણ ડેટર્સ પાસેથી યેટ ટુ બી કલેક્ટેડ હોય, બાકી હોય, તો અહીંયા છે ને આ ડેટર્સમાંથી માઈનસ કરીને પછી લખવાની હોય.
પણ આપણે આ સમય એવું કંઈ કીધું નથી. આપણે આના પછીના સમયમાં આપણે એવું જોશું. હવે વેન્ડર્સના ક્રેડિટર્સને આપણે પે કરવાનું છે. વેન્ડર્સ ક્રેડિટર્સ અકાઉન્ટ ડેબિટ 30000 ટુ બેંક અકાઉન્ટ આપણને કીધું છે 5% ડિસ્કાઉન્ટ 28500 ને સસ્પેન્સ અકાઉન્ટમાં 1500. પછી આપણે કમિશનની કેલ્ક્યુલેશન કરવાની છે. તો કમિશન માટે આપણે વર્કિંગ નોટ કરેલી છે. ડેટર્સ પાસેથી કલેક્ટ કરેલું એની ઉપર 4%. કલેક્ટ કેટલું કર્યું છે? 58000 કલેક્શન કહેવાય. 58000 into 4% 2320. ક્રેડિટર્સ ને પે કર્યું હોય એની ઉપર આપણને 2%. પે કેટલું કર્યું છે આપણે અહીંયા 28500. 28500 into 2% 570. ટોટલ કમિશન કેટલું થઈ ગયું? 2890. એના પછી હવે જે રિમેનિંગ અમાઉન્ટ છે આપણે શું કરવાની છે? વેન્ડર્સ ને પે કરી દેવાની છે. તો વેન્ડર સસ્પેન્સ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ. હવે અમાઉન્ટ કેવી રીતે મળશે? એના માટે આપણે સસ્પેન્સ અકાઉન્ટ બનાવેલું છે અને પોસ્ટિંગ કરવાની. આમાંથી જે બેલેન્સ મળશે એ આપણે લખશું. આપણે સસ્પેન્સ અકાઉન્ટ બનાવ્યું છે તો પહેલી એન્ટ્રીમાં સસ્પેન્સ અકાઉન્ટ ક્રેડિટ થયું છે. તો સસ્પેન્સ અકાઉન્ટ ક્રેડિટ સાઇડ ઓપોઝિટ પર્ટિક્યુલર વેન્ડર ડેટર 60000. બીજી એન્ટ્રીમાં સસ્પેન્સ અકાઉન્ટ ડેબિટ થયું છે તો ડેબિટ સાઇડ ઓપોઝિટ પર્ટિક્યુલર વેન્ડર ક્રેડિટર્સ અકાઉન્ટ 30000. ત્રીજી એન્ટ્રીમાં સસ્પેન્સ અકાઉન્ટ ડેબિટ થયું છે તો ડેબિટ સાઇડ ઓપોઝિટ પર્ટિક્યુલર વેન્ડર્સ ડેટર અકાઉન્ટ 2000. ફોર્થ એન્ટ્રીમાં સસ્પેન્સ અકાઉન્ટ ક્રેડિટ થયું છે તો ક્રેડિટ સાઇડ ઓપોઝિટ પર્ટિક્યુલર વેન્ડર ક્રેડિટર્સ અકાઉન્ટ 1500. એના પછી ફિફ્થ એન્ટ્રીમાં સસ્પેન્સ ડેબિટ થયું છે તો ડેબિટ સાઇડ ઓપોઝિટ પર્ટિક્યુલર કમિશન અકાઉન્ટ 2890. હવે લાસ્ટમાં આપણને બેલેન્સ જોઈએ છે ક્રેડિટ સાઇડ નો ટોટલ કરશું 61500. આમાંથી ડેબિટ સાઇડમાંથી 30000 2000 2890 માઈનસ કરશું આપણને કઈ અમાઉન્ટ મળશે 26610. એટલે કે સસ્પેન્સ અકાઉન્ટમાં આટલા રૂપિયા આપણા રિમેનિંગ બેલેન્સ છે એ ક્યાં આપશું આપણે? ટુ બેંક અકાઉન્ટ આપણે પે કરી દેશું. તો સેમ અમાઉન્ટ ક્યાં આવી જશે? એન્ટ્રીઝમાં 26610. એ આપણો સમ થાય છે સમ નંબર 4 કમ્પ્લીટ પૂરો. ઓકે ડન. હેલો સ્ટુડન્ટ્સ, તો હવે આજે આપણે જોવા જઈ રહ્યા છીએ સમ નંબર 9 ઓફ બિઝનેસ પરચેસ. ચાલો જોઈએ આપણને સમ શું કહે છે. The balance sheet of Atul and Sanjay on 31st March 2000 is follows. Liability side આપણને કેપિટલ આપેલી છે અતુલ અને સંજયની, બેંક લોન, ક્રેડિટર્સ. Asset side land and building, machinery, bond, stock, debtors, bank balance, cash balance. Amrish Company Limited was incorporated to take over the above business. એટલે અહીંયા Amrish Company Limited છે એ આ પાર્ટનરશિપ ફોર્મને પરચેસ કરે છે. The terms of purchase of business are as follows. The company agreed to collect the debtors and pay off creditors on behalf of the vendors. કંપની અહીંયા પોતાની બુકમાં ડેટર્સ અને ક્રેડિટર્સ નહીં લઈ આવે પણ વેન્ડરના બિહાફમાં ડેટર પાસેથી કલેક્ટ કરશે અને ક્રેડિટરને પે કરશે. આ વસ્તુ આપણે જોઈ ગયા છીએ હવે, જેને આપણે વેન્ડર સસ્પેન્સ અકાઉન્ટ્સમાં લઈ જઈએ છીએ. The company is entitled to 10% commission on amount collected and paid off. જેટલી અમાઉન્ટ કલેક્ટ કરેલી હશે અને જેટલી પે કરેલી હશે એની પર આપણને 10% નું કમિશન મળશે. સેકન્ડ, bad debt amounted to rupees 1000 out of the debtors and they were allowed 10% discount. Bad debt છે 1000 ની છે, ડિસ્કાઉન્ટ છે 10%. Debtors to the tune of rupees 4000 are yet to be collected. 4000 ના ડેટર્સ હજી આપણે કલેક્ટ કર્યા નથી. યાદ રાખવાનું જ્યારે પણ આપણે વર્કિંગ નોટ કરીએ અમાઉન્ટ કલેક્શનની ત્યારે ફર્સ્ટ ઓફ ઓલ યેટ ટુ બી કલેક્ટેડ જ માઈનસ કરવાના. એના પછી માઈનસ કરવાની બેડ ડેટ, પછી જ માઈનસ કરવાનું ડિસ્કાઉન્ટ, લાઇનસર સિક્વન્સમાં. ક્રેડિટર્સ વેર પેડ ઓફ 10% ડિસ્કાઉન્ટ. ક્રેડિટર્સને પણ આપણે 10% નું ડિસ્કાઉન્ટ આપીએ છીએ. થર્ડ, મશીનરી ઇઝ ટુ બી વેલ્યુડ એટ રૂપીસ 2 લાખ. મશીનરીની ન્યૂ વેલ્યુ આપણે આપી દીધી છે 2 લાખ રૂપીસ. ફોર્થ, purchase consideration is to be paid in 24000 equity shares of rupees 10 each at a price of rupees 12.50 each. અહીંયા આપણું પીસી માટે કીધું છે કે આપણને ઇક્વિટી શેર્સ આપવાના છે. કેટલા ઇક્વિટી શેર્સ? 24000. ફેસ વેલ્યુ 10 રૂપીસ છે તો આપવાનું છે આપણે, પણ આપણે કેટલામાં આપશું? 12.50. અહીંયા 2.5 નું શું થશે? પ્રીમિયમ. Fifth, the company take over all the assets and liabilities except debtors, creditors and bank loan. કંપની ડેટર્સને નથી લેતી, ક્રેડિટર્સને પણ નથી લેતી, પણ કંપની બેંક લોન પણ નહીં લેશે.
આ ત્રણ વસ્તુ સિવાય બાકી કંપની બધું લઈ જાય છે. Prepare vendors debtor account, creditor account, vendor suspense account and also pass necessary journal entries in the books of the company. journal entries લખવાની છે, vendor ના debtor નું account, vendor creditor અને vendor suspense ત્રણ account બનાવવાના છે. લાસ્ટમાં તો બેલેન્સ પણ બનાવી નાખશું. ચાલો જોઈએ આપણે સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ ઓફ ઓલ આપણી વર્કિંગ નોટ જે આવે છે એ નેટ અસેટ્સ ની વર્કિંગ નોટ, ટોટલ અસેટ્સ માઈનસ ટોટલ લાયબિલિટીઝ, લેન્ડ એન્ડ બિલ્ડિંગ. આપણે લેન્ડ એન્ડ બિલ્ડિંગ ની કઈ ન્યુ વેલ્યુ નથી આપી તો આપણે ઓલ્ડ વેલ્યુ લેશું એટલે 56000. મશીનરી આપણે ન્યુ વેલ્યુ આપી છે 2 લાખ તો 2 લાખ. બોન્ડ ની ઓલ્ડ વેલ્યુ 18000, સ્ટોક ની ઓલ્ડ વેલ્યુ 39600, બેંક બેલેન્સ 800, કેશ બેલેન્સ 1600. ટોટલ કરશું 416000. માઈનસ કરવાની છે લાયબિલિટી. લાયબિલિટીમાં બે જ વસ્તુ છે, બેંક લોન અને ક્રેડિટર્સ. એ બે તો કંપની ના પાડેલી છે તો અહીંયા લાયબિલિટી કાઈ નથી કે તમારી નેટ અસેટ્સ થશે 416000 ની. સેકન્ડ માં તમારું પરચેસ કન્સિડરેશન. પીસી માં પણ એવું કીધું છે કે 24000 ના 10 રૂપિયા વાળા સેલ્સ આપવાના છે 240000 પ્લસ એમાં પ્રીમિયમ આપવાનું છે 2.5 નું. 24000 into 2.5 60000 નું પ્રીમિયમ. ટોટલ કરશું 3 લાખ. આપણું પીસી કેટલું પે કરવાનું છે 3 લાખ. ફર્મની નેટ અસેટ્સ 416000 છે, પીસી 3 લાખ છે. એ નેટ અસેટ્સ વધારે છે, આપણું પેમેન્ટ ઓછું છે. અહીંયા શું આવશે? કેપિટલ રિઝર્વ આવશે. અહીંયા કેપિટલ રિઝર્વ ઇક્વેશન નેટ અસેટ્સ માઈનસ નેટ પેમેન્ટ એટલે કે આપણું પીસી નેટ અસેટ્સ 416000, પીસી 3 લાખ તો કેપિટલ રિઝર્વ 116000. કેપિટલ રિઝર્વ છે એ આપણો એટલે કે પર્ચેસિંગ કંપનીનો બેનિફિટ કહેવાય. પછી હવે કલેક્શન ફ્રોમ ડેટર્સ આપણે કરી નાખશું વર્કિંગ નોટ. ડેટર્સ એમાઉન્ટ આપણને આપેલી છે 48000. 48000 માંથી પહેલા માઈનસ કરશું યet ટુ બી કલેક્ટેડ જે આપણે 4000 કીધા હતા. રિમેનિંગ ડેટર્સ 44000 ના એમાંથી માઈનસ કરશું આપણે બેડ ડેટ જે 1000 ની હતી. રિમેનિંગ ડેટર્સ 43000 માઈનસ કરશું ડિસ્કાઉન્ટ 10% કીધું હતું 4300. તો ડેટર્સ પાસેથી અમાઉન્ટ કલેક્ટ કેટલી કરશું 38700. એવી રીતે ક્રેડિટર્સ ને પે કરવાનું છે. ક્રેડિટર્સ ની અમાઉન્ટ આપણે આપેલી છે 19200. એમાંથી ડિસ્કાઉન્ટ કીધું 10% તો 1920. તો પેડ કેટલા કરશું 17280. કમિશન ની વર્કિંગ નોટ કરી લઈએ. જેટલી અમાઉન્ટ કલેક્ટ કરી હશે એટલે 38700 એના 10% કમિશન 3870. જેટલું પે કર્યું હશે 17280 એમાં પણ 10% નું કમિશન 1728. ટોટલ કરશું 5598 નું આપણું શું થશે કમિશન. આની ઉપર જે આપણે બનાવી નાખશું આપણી જર્નલ એન્ટ્રીઝ લખી નાખશું. ફર્સ્ટ એન્ટ્રી જે આપણે રેગ્યુલર આવે છે એ પીસી પેયેબલ ની બિઝનેસ પરચેસ અકાઉન્ટ ડેબિટ ટુ વેન્ડર અકાઉન્ટ 3 લાખ. આ પીસી ની અમાઉન્ટ લેવાની નેટ અસેટ્સ ની નહીં. પીસી 3 લાખ નું છે તો 3 લાખ. સેકન્ડ પીસી પે કરવાનું છે વેન્ડર અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ 240000 ટુ સિક્યોરિટી પ્રીમિયમ અકાઉન્ટ 60000 જે આપણે પે કરેલું છે. થર્ડ અસેટ્સ એન્ડ લાયબિલિટીઝ આપણી બુકમાં લઈ આવવાની છે એટલે કંપનીની બુકમાં અસેટ્સ અકાઉન્ટ બધે ડેબિટ કરવાના. લેન્ડ એન્ડ બિલ્ડિંગ અકાઉન્ટ ડેબિટ 156000, મશીન અકાઉન્ટ ડેબિટ 2 લાખ, બોન્ડ અકાઉન્ટ ડેબિટ 18000, સ્ટોક અકાઉન્ટ ડેબિટ 39600, બેંક અકાઉન્ટ ડેબિટ 800, કેશ અકાઉન્ટ ડેબિટ 1602. હવે અહીં આપણી પાસે લાયબિલિટી કોઈ નથી. કેપિટલ રિઝર્વ ક્રેડિટ થાય તો કેપિટલ રિઝર્વ અકાઉન્ટ 116000 ટુ બિઝનેસ પરચેસ અકાઉન્ટ 3 લાખ. જેટલી અમાઉન્ટ પરચેસ છે અહીંયા ડેબિટ એટલી જ આપણે ક્રેડિટ કરીએ છીએ. એના પછી બીજું આપણને કાઈ નથી કીધું તો આપણે હવે વેન્ડરના ડેટર્સ ને આપણા સસ્પેન્સ અકાઉન્ટમાં લઈ આવશું. વેન્ડર ડેટર અકાઉન્ટ ડેબિટ ડેટર્સ 48000 ના ટુ વેન્ડર સસ્પેન્સ અકાઉન્ટ 48000. પછી ક્રેડિટર્સ ને લઈ આવશું. વેન્ડર સસ્પેન્સ અકાઉન્ટ ડેબિટ ટુ વેન્ડર્સ ક્રેડિટર્સ અકાઉન્ટ 19200. એના પછી આપણે હવે ડેટર્સ પાસેથી અમાઉન્ટ કલેક્ટ કરવાની છે તો આપણે અમાઉન્ટ કલેક્શન કેટલી એવી વર્કિંગ નોટમાં 38700. તો બેંક અકાઉન્ટ ડેબિટ 38700. વેન્ડર સસ્પેન્સ આપણો લોસ yet to be collected આપણો લોસ નથી કહેવાતો. લોસ કોને કહેવાય છે? બેડ ડેટ અને ડિસ્કાઉન્ટ બેનું કરી નાખવાનું પ્લસ 5300 નો ડિસ્કાઉન્ટ ટુ વેન્ડર ડેટર્સ અકાઉન્ટ 44000. ડેટર્સ ની અમાઉન્ટ હતી 48000 એમાંથી 4000 yet to be collected તો અહીંયા આવશે 44000. એના પછી વેન્ડર ક્રેડિટર્સ આપણે પે કરવાનું છે તો ક્રેડિટર્સ અકાઉન્ટ ડેબિટ 19200,
પે કેટલા કર્યા 17280 તો બેંક અકાઉન્ટમાં આપણે લખશું ક્રેડિટ સાઇડ 17280 ટુ વેન્ડર સસ્પેન્સ અકાઉન્ટ 1920 પછી આપણું કમિશન વેન્ડર સસ્પેન્સ અકાઉન્ટ ડેબિટ ટુ કમિશન 5598 બાકીની જે રિમેનિંગ અમાઉન્ટ છે શું કરવાની છે આપણે પે કરી દેવાની છે હવે અહીંયા આપણે પે કરવાનું આપણે આની બેલેન્સ માં જોયું હતું સસ્પેન્સ અકાઉન્ટમાંથી આપણને બેલેન્સ મળે ક્રેડિટ સાઇડ નો ટોટલ એમાંથી ડેબિટ સાઇડ ની બધી વસ્તુ માઈનસ કરીએ તો આપણને અહીંયા સસ્પેન્સ અકાઉન્ટની બેલેન્સ મળી જાય પણ ડાયરેક્ટ આપણે એન્ટ્રીમાંથી પણ આવું કરી શકીએ છીએ શું કરવાનું અહીંયા જ્યાં જ્યાં વેન્ડર સસ્પેન્સ અકાઉન્ટ ક્રેડિટ થયું હોય ને એનો કરવાનો ટોટલ એમાંથી માઈનસ કરવાનું જ્યાં જ્યાં વેન્ડર સસ્પેન્સ અકાઉન્ટ ડેબિટ થયું હોય એ માઈનસ કરવાનું લાસ્ટમાં yet to be collected પણ માઈનસ કરવાનું તો તમારી જે બેલેન્સ વધશે એ તમારે અહીંયા બેંકમાં ટ્રાન્સફર કરવાની આવશે જ્યાં જ્યાં વેન્ડર સસ્પેન્સ અકાઉન્ટ ક્રેડિટ થયું છે એનો ટોટલ કરવાનો છે એમાંથી માઈનસ કરવાનું છે જ્યાં જ્યાં વેન્ડર સસ્પેન્સ અકાઉન્ટ ડેબિટ થયું હોય આ એન્ટ્રી સુધીનું એમાંથી yet to be collected ની અમાઉન્ટ પણ માઈનસ કરી નાખવાની તો જે બેલેન્સ મળશે બેંકમાં ટ્રાન્સફર કરવાની છે ડન આ અકાઉન્ટ બનાવ્યા વગર આપણને આન્સર મળી જાય લાસ્ટમાં આપણા કમિશનને આપણે કેપિટલ રિઝર્વમાં શું કરશું એડ જો ગુડવિલ હોય તો ગુડવિલ સામે રાઈટ ઓફ થાય પણ અહીંયા આપણી ગુડવિલ નથી તો અહીંયા કમિશન કેપિટલ રિઝર્વમાં એડ થશે રાઈટ ઓફ નહીં થશે તો શું એન્ટ્રી થશે કમિશન અકાઉન્ટ ડેબિટ ટુ કેપિટલ રિઝર્વ અકાઉન્ટ 5598 ડન અહીંયા આપણી બધી જર્નલ એન્ટ્રીઝ થઈ ગઈ છે કમ્પ્લીટ આના પછી આપણને અકાઉન્ટ્સ બનાવવાના કીધા છે તો એન્ટ્રીઝ ઉપરથી આપણે અકાઉન્ટ્સ બનાવીને એમાં આપણે પોસ્ટિંગ કરવાનું છે તે પણ ચાલો જોઈ લઈએ ત્રણ અકાઉન્ટ આપણે બનાવવાના કીધા છે વેન્ડર ડેટર્સ અકાઉન્ટ વેન્ડર ક્રેડિટર્સ અકાઉન્ટ અને વેન્ડર સસ્પેન્સ અકાઉન્ટ ફોર્થ એન્ટ્રી થી આપણે અકાઉન્ટ સ્ટાર્ટ થયા હતા વેન્ડર્સ ડેટર્સ અને સસ્પેન્સ વાળા આપણી ફર્સ્ટ એન્ટ્રી આપણે કરી હતી વેન્ડર ડેટર્સ અકાઉન્ટ ડેબિટ કર્યું હતું રિટર્ન અકાઉન્ટમાં ડેબિટ સાઇડ ઓપોઝિટ પર્ટિક્યુલર સસ્પેન્સ અકાઉન્ટ 48000 સસ્પેન્સ અકાઉન્ટ ક્રેડિટ થયું હતું તો સસ્પેન્સ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ ઓપોઝિટ પર્ટિક્યુલર વેન્ડર ડેટર્સ 48000 એના પછી આપણે એન્ટ્રી કરી હતી ક્રેડિટર્સને બુકમાં લઈ આવવાની એની એન્ટ્રી હતી વેન્ડર સસ્પેન્સ અકાઉન્ટ ડેબિટ સસ્પેન્સ અકાઉન્ટ્સમાં ડેબિટ સાઇડ વેન્ડર ક્રેડિટર્સ ઓપોઝિટ પર્ટિક્યુલર 19200 ક્રેડિટર્સ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ ઓપોઝિટ પર્ટિક્યુલર વેન્ડર સસ્પેન્સ અકાઉન્ટ 19200 એના પછી આપણે ડેટર્સ પાસેથી અમાઉન્ટ કલેક્ટ કરેલી હતી બેંક અકાઉન્ટ ડેબિટ વેન્ડર સસ્પેન્સ અકાઉન્ટ ડેબિટ ટુ વેન્ડર ડેટર અકાઉન્ટ વેન્ડર સસ્પેન્સ ડેબિટ થયું તો વેન્ડર સસ્પેન્સમાં ડેબિટ સાઇડ ઓપોઝિટ પર્ટિક્યુલર વેન્ડર ડેટર 5300 અને વેન્ડર ડેટર છે ક્રેડિટ થયું તો ઓપોઝિટ પર્ટિક્યુલર વેન્ડર સસ્પેન્સ અકાઉન્ટ અને બેંક અકાઉન્ટ બે આવશે 38700 5300 એના પછી આપણે ક્રેડિટર્સને પે કર્યા હતા વેન્ડર ક્રેડિટર અકાઉન્ટ ડેબિટ થયું તો ક્રેડિટ અકાઉન્ટમાં ડેબિટ સાઇડ ઓપોઝિટ પર્ટિક્યુલર ની બેંક અકાઉન્ટ અને સસ્પેન્સ અકાઉન્ટ એના પછી સસ્પેન્સ અકાઉન્ટ ક્રેડિટ થયું સસ્પેન્સ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ ઓપોઝિટ પર્ટિક્યુલર વેન્ડર ક્રેડિટર્સ અકાઉન્ટ એના પછી આપણે આપણા કમિશનની એન્ટ્રી કરી હતી કમિશન એન્ટ્રી શું થઈ હતી વેન્ડર સસ્પેન્સ અકાઉન્ટ ડેબિટ ટુ કમિશન સસ્પેન્સ અકાઉન્ટમાં ડેબિટ સાઇડ કમિશન 5598 એના પછી રિમેનિંગ બેલેન્સ આપણને જર્નલ એન્ટ્રીમાં જે અમાઉન્ટ મળી ગઈ હતી એની એન્ટ્રી શું કરી હતી વેન્ડર સસ્પેન્સ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ સસ્પેન્સ અકાઉન્ટમાં ડેબિટ સાઇડ બેંક અકાઉન્ટ 15822 જો એન્ટ્રીઝમાંથી ફાઇન્ડ કરતા ન આવડે તમે આવી રીતે પણ કરી શકો છો જે આપણું રિમેનિંગ છે yet to be collected એને ટુ બેલેન્સ કેરી ફોરવર્ડ 4000 કરેક્ટ ડેબિટ કરી નાખવાનું એના પછી ક્રેડિટ સાઇડ નો ટોટલ કરવાનો એમાંથી ડેબિટ સાઇડ નું 19200 5300 5598 એન્ડ 4000 ના માઈનસ કરશો તો રિમેનિંગ બેલેન્સ તમને 15822 મળશે ક્રેડિટર્સ અકાઉન્ટ આપણું ટેલી થઈ જશે અને ડેટર્સ અકાઉન્ટમાં પણ બેલેન્સ મળશે 4000 ની ડેબિટ સાઇડ નો ટોટલ એમાંથી ક્રેડિટ માઈનસ બાય બેલેન્સ કેરી ફોરવર્ડ 4000 ડેટર્સ ની બેલેન્સ અને સસ્પેન્સ ની બેલેન્સ છે આ આપણે બેલેન્સ શીટમાં શો કરવાની છે તો હવે આપણે બતાવશું અહીંયા બેલેન્સ શીટ બેલેન્સ શીટની અંદર ઇક્વિટી એન્ડ લાયબિલિટીઝ સાઇડ શેરહોલ્ડર્સ ફંડ્સ એની અંદર શેર કેપિટલ એની અંદર ઇક્વિટી શેર કેપિટલ આપણે આઈપી શેડ્યુલર 40000 ની પછી આવે રિઝર્વ એન્ડ સરપ્લસ એની અંદર સિક્યોરિટી પ્રીમિયમ 60000 નું હતું કેપિટલ રિઝર્વ 160000 તો પહેલાથી અંદાજ પ્લસ કમિશન પણ આપણે રિઝર્વમાં લઈ ગયા હતા 5598 ટોટલ થશે 121598
ટોટલ કરશું ત્રણેયનો 4,21,598. નોન કરન્ટ લાયબિલિટીઝ માં આપેલું નથી. કરન્ટ લાયબિલિટીઝ માં અધર કરન્ટ લાયબિલિટીઝ માં વેન્ડર સસ્પેન્સ અકાઉન્ટ, જે સસ્પેન્સ અકાઉન્ટ ની બેલેન્સ હતી અહીંયા આવશે આપણી લાયબિલિટીઝ માં 4,000 ટોટલ કરશું 4,25,598. અસેટ સાઈડ આવી જશું. અસેટ સાઈડ નોન કરન્ટ અસેટ્સ ની અંદર ફિક્સ અસેટ્સ ની અંદર લેન્ડ એન્ડ બિલ્ડિંગ 1,56,000, મશીનરી આપણને આપેલી છે 2 લાખ આપેલી છે. એના પછી નોન કરન્ટ ઇન્વેસ્ટમેન્ટ આપેલા છે, એની અંદર આપણો બોન્ડ આવી ગયું છે 80,000, ટોટલ કરશું 3,74,000. એના પછી કરન્ટ અસેટ્સ ની અંદર ઇન્વેન્ટરીઝ ની અંદર સ્ટોક આપેલું છે 39,600. કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટ ની અંદર બેંક, હવે બેંકની ઓપનિંગ બેલેન્સ હતી 800 પ્લસ 38,700 આપણને ડેટર્સ પાસેથી કલેક્ટ થયા છે માઈનસ 19,280 આ આપણે શું કર્યું છે પે કર્યું છે માઈનસ 15,822 આપણે શું કર્યું છે પે. એ માઈનસ કરશો આપણો આન્સર આવી જશે 6,398. એના પછી કેશ બેલેન્સ 1,600, અધર કરન્ટ અસેટ્સ વેન્ડર ડેટર્સ અકાઉન્ટ 4,000, ટોટલ કરશું 51,598, ટોટલ કરશું 4,25,598 આપણો આન્સર આવી જશે. ડન. અહીંયા આપણો સમ થાય છે કમ્પ્લીટ. વર્કિંગ નોટ્સ થિયરી, જર્નલ એન્ટ્રીઝ બનાવી, અકાઉન્ટ્સ બનાવ્યા અને બેલેન્સ શીટ બનાવી આપણે. આટલી વસ્તુ કરેલી છે. ક્લિયર?